ચાલો બાળ મિત્રો, આજે આપણે સાંભળીશું કાગડાભાઈ અને ખિસકોલીબેનની વાર્તા। એક વખતની વાત છે। કાગડાભાઈ અને ખિસકોલીબેન એક જંગલમાં રહેતા હતા। કાગડાભાઈ હંમેશા જોરથી કાકા કરતા। તેના અવાજથી ખિસકોલીબેનને બહુ જ ગુસ્સો આવતો। કાગડાભાઈ કાકા કરી ખિસકોલીબેનને રોજ હેરાન કરતા। તેને તેવું કરવામાં બહુ જ આનંદ આવતો। એક દિવસ કાગડાભાઈએ વિચાર્યું, આજે ખિસકોલીબેનને હસાવવા છે। તે ગામમાંથી જઈ ચમકતો કાચનો ટુકડો લઈ આવ્યા અને ખિસકોલીબેનને આપ્યો। ખિસકોલીબેન તો બહુ જ ખુશ થઈ ગયા અને બોલ્યા, તારી કાકા કરતાં આ ભેટ ખૂબ જ સુંદર છે। તે દિવસથી તે સાથે રમતા, જમતા, સાથે ગીતો ગાતા અને તે દિવસથી તે સારા મિત્ર પણ બની ગયા। તો બાળ મિત્રો, આમાંથી આપણને શું શીખ મળે છે? ભેટ નાની હોય કે મોટી, તેની પાછળનો વિચાર જો સારો હોય તો સંબંધોમાં મીઠાશ લાવી શકાય છે।